ભારત ન્યૂઝની ટીમ અત્યારે ભાલા ગામે પહોંચી છે, જ્યાં રૂપલ તોરલ નામની જે ઘોડી છે, જે ખરેખર દેશમાં અનેક જગ્યાએ ચેમ્પિયન બની છે. જ્યારે મોઢેરા ખાતે યોજવામાં આવેલી રેસમાં રૂપલ ઘોડી સાથે અન્યાય કરવામાં આવે છે. તો આ બાબતે રૂપલ તોરલ ઘોડીના માલિક સાથે આરીફભાઈ સાથે આપણે વાત કરીશું. આરીફભાઈ, શું થયું હતું, શું ઘટના બની હતી? નમસ્કાર, આ મારી રૂપલ તોરલ ઓલ ઇન્ડિયા ચેમ્પિયન છે. આજે આ ઘોડી હર રાજ્યમાં જેવું કે ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર હરેક સ્ટેટમાં ઘોડી ચેમ્પિયન થયેલી છે રૂપલ તોરલ. તો આજે બાલક જે દશેરા પર અહીંયા દોડતી હતી, આ ઘોડી અહીંયા છઠ્ઠી વખત વિનર થયેલી છે. આ ઘોડી હર રેસમાં ફર્સ્ટ નંબર ઇનામ મેળવેલું છે. અને અમને મોઢેરા અશ્વ દોડ કરવામાં આવી હતી. એની અંદર મુખ્ય આયોજક હતા કાળુભાઈ પોયડા, જે પરી ઘોડીવાળા, પછી સફીકભાઈ સરપંચ મોઢેરાવાળા, પછી એમના ભેગા હતા એક છોકરો અમાન કરીને, એક હતો જીશાન કરીને. એ બધા અંદર આયોજકમાં હતા. અને એમાં મેનમાં હતા જે જજમાં, એમાં હાજીભાઈ પોયડા શક્તિ ઘોડીવાળા, એ મેન જજિંગમાં હતા. બરોબર, અમારી આ ઘોડીને એમને એક ષડયંત્ર કર્યું હતું કે ચીટિંગ કરીને અને આ ઘોડીને હરાવવાનું ષડયંત્ર કરેલું હતું. તે હાજીભાઈ પોતે ઝંડીની અંદર હતા, ઝંડી પાડવાની અંદર. મારી વાત સાંભળો, વારંવાર આ ઘોડી દોડાવે, પાછી બોલાવે. એમની ઘોડીઓ એ જે આયોજક હતી, હવે નિર્ણય એવો હોય કે જે અશ્વ દોડ કરે આયોજકની ઘોડી મેળામાં રેસમાં મૂકવામાં આવે નહીં. તો એમને એવું કરેલું કે એમની જ ઘોડીઓના નંબર, જેવું કે મેં કીધું કે રજાકભાઈ હતા મોઢેરાના, સફીકભાઈ સરપંચ છે, પછી અમાન છે એમના, અને કાળુભાઈ અરબ, કાળુ પોયડા, એમની પરી ઘોડી, એ આયોજકમાં હતા, એમની પરી ઘોડી અને બીજા નંબરનો ઘોડો. એમને શું કર્યું, અમારી ઘોડી જોડે ચીટિંગ કરીને મોઢેરા અશ્વ દોડની અંદર તારીખ 12/10/2025 રવિવારના રોજ અમારી જોડે ઝંડી પાડ્યા વગર એમની ઘોડીઓ દોડાઈ દીધી. પછી અમારી ઘોડી છેલ્લે છૂટી. એમના ઘોડા પહેલા બીજા નંબરમાં, એ નંબર લઈને ભાગી ગયા. આયોજક ત્યાં ઊભા ના રહ્યા, જજ કોઈ અમને જવાબ ના આપ્યો અને અમારી ઘોડીની અમને આબરૂ લીધી. એટલે આજે અમે બાલકના ગ્રાઉન્ડમાં એમને ઇન્સ્ટાગ્રામ, સોશિયલ મીડિયા થ્રુ એમને અમે ચેલેન્જ આપ્યો હતો કે અમારે કોઈ માણસનો વિરોધ નથી, ખાલી ઘોડીનો વિરોધ છે. આ ઘોડીને આગળ જે ઘોડી હરવી દે, જે પરી ઘોડી કાલુ અરબ પોયડાની, તો અમે 5 લાખ રૂપિયા રોકડા અને ફુલહારથી અમે એને સન્માનિત કરશું. તો અમે રાત્રે વિડીયો અપલોડ કર્યો હતો તારીખ 12ના રોજ, અને તારીખ 13ના રોજ અહીંયા બાલક અમે આવેલા હતા. પણ એ માણસ કોઈ એ સાચા હતો, ફોન કોઈ અમારા આયોજક કોઈ ઉપાડે છે, ન કાળુ અરબ જે પરી ઘોડીવાળા એમને અમારો ફોન ઉપાડે નથી. હાજીભાઈ પોયડા એમને કોઈ જવાબ આપ્યો